અને હવે વાત ગુજરાતના બજેટ વિશે। આજે વિધાનસભા ગૃહમાં ગુજરાતનું બજેટ રજૂ કરાશે। નાણામંત્રી કનુભાઈ દેસાઈ રાજ્યનું બજેટ રજૂ કરશે। કનુભાઈ દેસાઈએ સતત ચોથી વખત આ બજેટ રજૂ કરશે। ગત વર્ષની તુલનામાં 10% મોટું આ વખતનું બજેટ હશે। તો ગયા વર્ષનું બજેટ 3,32,465 કરોડનું હતું। રાજ્ય સરકાર બજેટમાં અનેક મહત્વની જાહેરાત પણ આ વખતે કરી શકે છે। ઉદ્યોગોની સ્થાપના માટે નવી જાહેરાતો રાજ્ય સરકાર કરશે। નવા બજેટમાં ટુરિઝમ સેક્ટર પર રાજ્ય સરકાર ફોકસ કરશે। ઇવેન્ટ બેઝ ટુરિઝમ સેક્ટર સમાવવા માટે જાહેરાત થઈ શકે છે। ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ કરવા માટે નવી જાહેરાત કરાશે। રસ્તાઓ વાહન વ્યવહાર સહિતના નવા પ્રોજેક્ટની જાહેરાત કરશે। શહેરી વિકાસ વિભાગમાં પણ નવા વિકાસના કામોને સમાવવામાં આવશે। તો નવી મહાનગરપાલિકાઓ બાબતે પણ જાહેરાત થઈ શકે છે। નવી મહાનગરપાલિકાઓના વિકાસ કામોનો પણ બજેટમાં સમાવેશ કરવામાં આવશે। અને આ મુદ્દે આપણી સાથે સંવાદદાતા નિકુંજ જોડાયેલા છે। નિકુંજ, આજે ગુજરાતનું બજેટ રજૂ થશે, લોકોને ઘણી આશા અપેક્ષાઓ આ બજેટ પાસેથી। જી જરૂરથી ગુજરાતના સૌ કોઈ લોકો રાજ્યનું આ બજેટ કેવું હોય છે તેના પર નજર રાખી રહ્યા છે। નાણામંત્રી કનુભાઈ દેસાઈ સંભવિત રીતે 1:15 થી 1:30 વાગ્યા વચ્ચે ગુજરાત વિધાનસભાની અંદર પોતાની બજેટ સ્પીચ રજૂ કરશે અને નાણાકીય વર્ષ 2025-26નું આ બજેટ ગત વર્ષના બજેટ કરતાં લગભગ 10%ના વધારા સાથેનું બજેટ હશે। ગયા વખતે 3,32,465 કરોડ રૂપિયાનું રાજ્યનું નાણાકીય બજેટ હતું, જેમાં 10% વધારા સાથેનું બજેટ જે છે તે રજૂ થશે। એટલે કે લગભગ 3,500 કરોડ રૂપિયા સુધીનું બજેટ જે છે તે રાજ્યના વિધાનસભાની અંદર નાણામંત્રી જે છે તે રજૂ કરવા જઈ રહ્યા છે। અનેક એવી બાબતો હશે જે આ બજેટની અંદર સંમિલિત કરવામાં આવશે। કેન્દ્ર સરકારે જે બજેટ રજૂ કર્યું તેની પ્રતિકૃતિ રૂપે પણ ઘણી બાબતો એવી છે કે જે રાજ્યના બજેટની અંદર તેને સમાવેશ કરવામાં આવશે। ખાસ કરી ઝોન વાઇઝ ઇન્વેસ્ટમેન્ટ પાર્ક જે છે તે બનાવવા માટેની પણ એક ચર્ચા જે છે તે લાંબા સમયથી ચાલી રહી હતી। તેને લઈને પણ આ બજેટની અંદર તેનો સમાવેશ કરવામાં આવી શકે છે। ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટની વાત હોય તો તેની અંદર પણ ખાસું એવું બજેટ જે છે તે ફાળવવામાં આવશે। ખાસ કરી આરોગ્ય વિષયક બાબતો છે તેની અંદર પણ મસ્ત મોટો બજેટનો હિસ્સો જે છે તે ફાળવવામાં આવે તેવી એક શક્યતા જોવામાં આવી રહી છે। ટુરિઝમ સેક્ટરને બૂસ્ટ કરવા માટે પણ આ બજેટની અંદર ખાસ જોગવાઈ કરવામાં આવશે અને ખાસ કરી ઇવેન્ટ બેઝ ટુરિઝમનો વિકાસ રાજ્યની અંદર થાય તે માટે પણ આ બજેટની અંદર ઘણી જોગવાઈ કરવામાં આવશે અને સાથે સાથે નાણાકીય ફાળવણી પણ કરવામાં આવશે। જે પ્રકારે ગાંધીનગર કોન્ફરન્સ બેઝ ટુરિઝમનો ડેવલપમેન્ટ થયું છે તે જ રીતે રાજ્યના અલગ અલગ ભાગોની અંદર પણ ઇવેન્ટ બેઝ ટુરિઝમનો વિકાસ થાય તે દિશાની અંદર પણ બજેટની અંદર ખાસ પ્રાવધાન કરવામાં આવ્યું છે। નવી નગરપાલિકાઓ રાજ્ય સરકારે જે પ્રકારે જાહેર કરી છે, આ નવી નગરપાલિકાઓના ડેવલપમેન્ટ માટે પણ બજેટની અંદર ખાસી એવી જોગવાઈ કરવામાં આવશે। કારણ કે અત્યાર સુધી માત્ર 8 મહાનગરપાલિકા હતી, પરંતુ હવે અન્ય જે નગરપાલિકાઓની મહાનગરપાલિકાઓની જાહેરાત કરવામાં આવી છે, તો તેના વિકાસ માટે અને નગરપાલિકાને શોભે તે પ્રકારના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે પણ બજેટની અંદર ખાસો એવો હિસ્સો જે છે તે ફાળવવામાં આવે તે પ્રકારની શક્યતા જોવામાં આવી રહી છે। નાણામંત્રી તરીકે કનુભાઈ દેસાઈ પોતાના નાણામંત્રી તરીકેના કારકિર્દીની અંદર આ ચોથું બજેટ જે છે તે રજૂ કરવા જઈ રહ્યા છે અને ગત વર્ષના બજેટ કરતા એટલે કે 3,32,465 કરોડ રૂપિયાના બજેટ કરતા આ બજેટ જે છે તે 10 ગણું વધારે હશે અને તેની અંદર અનેક એવી બાબતો છે જેમાં નવી બાબતો તરીકે આ બજેટની અંદર તેની અંદર સમાવેશ કરવામાં આવશે। જી અને નિકુંજ, ખાસ આ નવા બજેટમાં આજે જે બજેટ રજૂ થશે એમાં ખાસ રાજ્ય સરકારનું ફોકસ એ ટુરિઝમ સેક્ટર પર પણ રહેવાનું છે। જી માત્ર એક ટુરિઝમ નહીં પરંતુ માળખાગત જે બેઝિક રાજ્ય સરકારની જે જરૂરિયાત હોય, જેમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટની વાત હોય, આરોગ્યની વાત હોય,
ટુરિઝમ તેનો એક ભાગ છે, કારણ કે રાજ્યની અંદર નાણાકીય સોર્સ ઊભા કરવા માટે ટુરિઝમ સેક્ટરનું બુસ્ટ થવું, તેનો વિકાસ થવો કે ખૂબ જ જરૂરી છે, કારણ કે દેશ વિદેશના પ્રવાસીઓ ગુજરાતની મુલાકાત લે અને તેના કારણે સ્થાનિક ઇકોનોમી જે છે તે બુસ્ટ થતી હોય છે. ખાસ ચિંતન શિબિર જે થોડા સમય પહેલા મળી હતી તેની અંદર પણ એ વાત કરવામાં આવી હતી કે માત્ર રાજ્યના મહત્વના ડેસ્ટિનેશન નહીં, પરંતુ જિલ્લા સ્તરે પણ જિલ્લાઓ જે છે તે આઈડેન્ટિફાઈ કરે કે પોતાના જિલ્લાની અંદર એવા કયા પ્લેસીસ છે કે જેનો ડેવલપમેન્ટ થઈ શકે અને ત્યાંથી કઈ રીતે સ્થાનિક ઇકોનોમી જે છે તેને બુસ્ટ કરી શકાય, કારણ કે જ્યારે પ્રવાસીઓ આવતા હોય છે ત્યારે સ્થાનિક સ્તરે પણ તેની ઇકોનોમીને અસર થતી હોય છે, તો તે પણ એક સેક્ટર તેની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત હેલ્થ સેક્ટર પણ રાજ્ય સરકારનું ખૂબ જ મહત્વનું સેક્ટર માનવામાં આવે છે અને તેની અંદર પણ આ બજેટની અંદર ખાસ પ્રાવધાન રાખવામાં આવ્યું છે. ગત વર્ષે જે પીએમ જેવા યોજના 5 લાખ હતી તેની 10 લાખ કરી દેવામાં આવી છે, એટલે તેની અંદર નાણાકીય વધારો કરવાનો વિષય નથી, પરંતુ જરૂરથી જે પણ હાલ યોજનાઓ છે તેની અંદર બજેટની ફાળવણીનો હિસ્સો જે છે તે ખૂબ મોટો રહેવાનો છે. શ્રી નિકુંજ, જોડાવા બદલ આભાર આપનો. ગુજરાતના બજેટને લઈ ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે. બજેટમાં દરેક સમાજનું ધ્યાન રખાશે. નાગરિકોની આશા અપેક્ષા પૂરું કરતું આ બજેટ હશે. આ બજેટ રાજ્યના સર્વાંગી વિકાસમાં ઉદ્યોગ, બાળ મહિલા, આરોગ્ય, શિક્ષણ સહિતના ક્ષેત્રે આ બજેટ મહત્વનું રહેશે. આજે ગુજરાત રાજ્યનું બજેટ રજૂ થવાનું છે. વધારા સાથે દર વખતની પરંપરાઓ ગુજરાતના વિકાસમાં નવા આયામો ઉમેરતા જઈ અને દરેક ક્ષેત્રની અંદર અને દરેક સમાજના તમામ વર્ગોનું ધ્યાન રાખતું બજેટ આ વખતે આદરણીય નાણામંત્રી કનુભાઈ રજૂ કરવાના છે. ગુજરાતની આશાઓ અને અપેક્ષાઓ ઉપર હંમેશા ગુજરાતનું બજેટ ખરું ઉતરતું રહ્યું છે. આ વખતે પણ ગુજરાતની પ્રજા માટે ઉદ્યોગ હોય, મહિલા બાળ વિકાસ કલ્યાણ હોય, આરોગ્ય હોય, શિક્ષણ હોય કે કોઈ અન્યત્ર બીજા ક્ષેત્રો માટે પણ ખૂબ સારું એવું બજેટ આ વખતે ગુજરાતનું દર વખતની જેમ લોકોની આશાઓ અપેક્ષાઓ સંતોષતું બજેટ આજે નાણામંત્રી શ્રી રજૂ કરવાના છે.